અમારી જૂની વાડી છે, ઘરથી 4 કિલોમીટર જેટલી દૂર છે. આ અમારું જૂનું ઘર છે. અહીંયા અમે બધા સાથે બેસીને જમતા. 45 વર્ષ થયા છે આ ઘરના. અને તેની બાજુમાં છે તે મારા જે ગાયો અને ભેંસો બાંધવા માટેનું જે આ મકાન છે ત્યાં ગાયો બાંધેલી છે. આ જ્યાં જ સરસ મજાની સિંગ હતી અને વરસાદ ખૂબ પડવાથી ત્યારે ખૂબ જ પાકનો બગાડ થઈ રહ્યો છે. આ સિંગ જુઓ, તે પહેલાં વરસાદ પહેલાં કાઢેલી હતી, પણ અત્યારે બહુ જ વરસાદ પડવાથી આ જે સિંગનો જે પાલો જે હોય જે આ પશુ માટે હોય તો એના જે ખવડાવવા માટે જે પાન છે એ બધા ખરાબ થઈ ગયા છે. પણ સિંગ જુઓ બહુ સારી છે. કાલે જો મશીન આવશે ત્યારે અમારી સાથે મળીને સિંગનું જે ખડું લેવાનું છે અને તેની આ સિંગ બધી જ એક લઠ્ઠી કરી સારી કરી અને તેલ પણ અમે કઢાવીએ છીએ. પણ તેલ પણ અમારે ઘરેથી તમને શુદ્ધ તેલના ડબ્બા મળી જશે. તો કેમ કે આ ફોન નંબર માટે કોન્ટેક કરવો 9901919126 એ નંબર માટે શુદ્ધ તેલ મેળવવા માટે કોન્ટેક કરી લેવો. રાજુભાઈ કાતરોડિયા. સરસ. આ જો અમારી સિંગ છે, દર વર્ષે અમે 10 વર્ષથી સિંગનું વેચાણ કરીએ છીએ અને 10 વર્ષથી આજે અમારી પોતાની સિંગ હોય તે ઘાણીમાં કઢાવી અને તેલનો ડબ્બા ફિલ્ટર કરી અને સુરતમાં પહોંચતા કરીએ છીએ. અને કીધું અમારા ઘરેથી જ પણ ડિલિવરી ડબ્બાની થઈ જશે. જે આ નંબરમાં તે કોન્ટેક કરજો તો તમારા ઘરે પણ ડબ્બા પહોંચી જશે. અને સરસ મને પુષ્કળ જ વાવેતર કરી રહ્યા છીએ. એને 30-40 વીઘા જેટલી સિંગ કરાયેલી છે અને તેની બાજુમાં મેં કીધું કે કપાસ પણ વાવેલો છે. ત્યાર પછી તૂર ઘરની પણ હોય છે, તૂરનું વાવેતર કરેલું છે. પછી ત્યારે કીધું કે તલ પણ અમારે તલનું તેલ તન કઢાવીએ છીએ. ઘરના પોતાના જ તલ હોય છે, વાવેતર કરેલું હોય છે. તલ પણ સારા છે, બાજરો પણ સારો છે. ઘણા બધા પ્રકારના પાક અમે લઈ રહ્યા છીએ. સિંગ છે તેના પાંદડા છે એ પણ કાળા થઈ ગયા છે, ખરાબ થઈ ગયા છે. પણ સિંગ તમે જો તો એકદમ સરસ મજાની છે. એના દાણા પણ સરસ મજાના છે. જો આમાંથી તેલ પણ ફૂલ નીકળી રહેશે. જો સરસ મજાની છે સિંગ અને તેલ પણ સરસ આનું નીકળશે. બધી જ સિંગ સારી છે, બધી જો ખૂબ સરસ પાક આવી રહ્યો છે સિંગનો. જો તેલ પણ અમે કઢાવીએ છીએ. પણ તેલ પણ અમારે ઘરેથી તમને શુદ્ધ તેલના ડબ્બા મળી જશે. તો કેમ કે આ ફોન નંબર માટે કોન્ટેક કરવો 9901919126 એ નંબર માટે શુદ્ધ તેલ મેળવવા માટે કોન્ટેક કરી લેવો. રાજુભાઈ કાતરોડિયા.